तो हवे मित्रों तमने बताऊं 380 वर्ष खरडो चीतो जे पाछा पगे चाले छे मित्रों। अने मित्रों आ जंगल में घणीवार जोवा मळे छे એટલે તમને પણ એકવાર બતાવી દઉં કે કઈ રીતે પાછા પગે ચાલે છે ને પાછા પગે ચાલવાનું કારણ પણ શું છે એ મિત્રો પણ તમને બતાવી દઉં। તે ચિત્તો જ બતાવી જવું એટલે તમને દેખાશે મિત્રો। અહીંયા ઘણા બધા એવા ગાય ભેંસ પણ ચરી રહ્યા છે મિત્રો, એટલે આપણે એમને હેરાન કર્યા વગર બીજા રસ્તેથી જઈશું। જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો અને એક આ રસ્તો છે, તો આપણે ગાય ભેંસને હેરાન કર્યા વગર આ રસ્તેથી જઈશું અને તમને પાછા પગે ચાલતો ચિત્તો બતાવું મિત્રો, જે આ જંગલમાં ફરતો હોય છે ને મિત્રો ગમે ત્યારે તે પાછા પગે જ ચાલતો હોય છે, ક્યારે આગળ નથી ચાલતો મિત્રો। જેમાં ગાડી રિવર્સ ચાલે તેવી રીતે ચિત્તો પણ રિવર્સમાં ચાલે છે। એટલે તમને બતાવી દઉં કે એ ચિત્તો આ શું કારણે મિત્રો રિવર્સમાં ચાલે છે અને તમે જોશો એટલે મિત્રો તમને પણ એવું લાગશે કે ચિત્તાને કંઈ પ્રોબ્લેમ છે કે પછી તેને કંઈ એવી ટેવ પડી ગઈ છે મિત્રો। તો મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે તેને એક એવી ટેવ પડી ગઈ છે જે રિવર્સ પગે ચાલે છે। અને આપણે જંગલની અંદર આવી ગયા છે એટલે જંગલ પણ ઘણું બધું ખતરનાક છે અને ભયાનક છે, એટલે આપણે થોડું ધ્યાન રાખીશું। અને જંગલમાં ઘણા બધા એવા જીવજંતુઓ રહેતા હોય છે, એટલે આપણે ધ્યાન રાખીને ચાલીશું। અને તમે જોઈ શકો છો અહીંયા ગાય ભેંસ ચરી રહ્યા છે મિત્રો, અને આપણે પણ ફરતા ફરતા મિત્રો થાક લાગ્યો છે મિત્રો। થાક તો હવે જંગલ ઘણું બધું મોટું છે એટલે થાક તો ગમે તેને લાગે જ। તો મિત્રો તમારી બાજુ ક્યાંય જંગલ હોય તો કોમેન્ટ કરજો, બાકી અને ચિત્તો ક્યારે જોઈ લો છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો। અને જંગલ મિત્રો જોઈ લો, ગાય ભેંસ પણ ચરી રહ્યા છીએ। તો જંગલમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ, પરંતુ આપણે તમને ચિત્તો બતાવવાનો છે, જે મિત્રો અહીંયાથી એક રસ્તો જાય છે, રસ્તે આપણે જઈશું એટલે ચિત્તાના લોકેશન ઉપર આપણે પહોંચી જઈશું। અને આપણે થોડા ધીમા અવાજે પણ બોલીશું, કારણ કે અહીંયા જે પ્રાણીઓ છે એ હેરાન ન થાય। એટલે આપણે રસ્તે અત્યારે જઈ રહ્યા છીએ ને આગળ પણ એક રસ્તો આવે છે જે અહીંયા જ છે મિત્રો। જે મિત્રો અહીંયાથી પણ બે રસ્તા છે, એક આ સામે જે રસ્તો છે અને એક રસ્તો આ બાજુ છે। તો આપણે એ રસ્તેથી નહીં પરંતુ આ રસ્તેથી જવાનું છે, જે થોડો સાંકડો રસ્તો છે, અને આ રસ્તેથી જઈશું એટલે મિત્રો ચિત્તો જોવા પણ મળી જશે। અને ચિત્તો ઘણો બધો ભયાનક છે, કારણ કે 380 વર્ષ ઘરડો છે, એટલે આપણે તેને હેરાન નહીં કરીશું, માત્ર નજીક જઈને ખાલી જોઈશું અને વિડીયો બનાવીશું। બાકી જંગલ તમે જોઈ લો મિત્રો, કેટલું ખતરનાક જંગલ છે। અને મિત્રો આપણને તો એક આપણા મિત્રએ કીધું હતું કે આ જંગલમાં ચિત્તો રહે છે, અને એને મને લોકેશન મૂક્યું હતું। એ લોકેશનના આધારે હું પણ આવી ગયો છું, પરંતુ મિત્રો ચિત્તો ક્યાંય દેખાતો નથી, કારણ કે આ મિત્રો જે તમે ગુફા જોઈ રહ્યા છો એ ચિત્તાની ગુફા છે આ ગુફા, પરંતુ ચિત્તો નથી હાજર, અથવા ક્યાંય ગયો હશે, અથવા જે મિત્રએ મને કીધું હતું તેને પ્રેન્ક પણ મારી સાથે કર્યો હોય। એટલે અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કરીને કોઈ પણ જંગલ કે ગમે ત્યાં જતું ન રહેવું। અત્યારે એઆઈના આધારે ઘણા બધા એવા વિડીયો બને છે, એટલે વિડીયો પર વિશ્વાસ ન કરો। બાકી જે મારી સાથે પ્રેન્ક થયો તેવો તમારી સાથે ન થાય, એટલે ધ્યાન રાખવું। બાકી આપણે આ વિડીયોને એન્ડ કરીએ, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।